Welcome to our Mahar Secondary School channel. આપણે ગયા રવિવારે તમને જે વિડિયોઝ ટેસ્ટ મોકલેલો હતો એ ટેસ્ટના MCQ સોલ્વ કરીને તમે મોકલ્યા, પણ એક જે ઈમેલ હતું કે જેમાં આપણે કમ્પ્લેન કરી છે, એક ફ્લાવર પોટ મંગાવેલો હતો, ફ્લાવર વાસ જેમાં આપણે ફૂલદાની મૂકીએ છીએ, પણ જ્યારે એ ઓર્ડર આપણી પાસે આવે છે ત્યારે એમાં પાર્સલ ડેમેજ છે, એટલે કે જે ફ્લાવર વાસ મંગાવ્યો છે એમાં ડેમેજ થયેલું છે. તો એ ઈમેલ કેવી રીતે લખવો, બરાબર? તો એ ઈમેલનો આપણે એક નમૂનો અહીંયા જોઈએ છીએ. હવે સૌથી પહેલા આપણે ઈમેલ લખતા હોય તો કેવી રીતે શરૂઆત કરીએ છીએ? તો ટુ, પછી ફ્રોમ, પછી ડેટ, સબ્જેક્ટ. આપણે આ પહેલા પણ તમને ઈમેલનો નમૂનો લખાઈ ચૂક્યા છે. અહીંયા માત્ર હિન્ટ, તમે ઈમેલ વધારે સારી રીતે લખી શકો એના માટેના માત્ર તમને પોઈન્ટ્સ આપેલા છે. તો આપણે એક વખત એની ઉપર નજર કરી લઈએ, પછી તમે એ પ્રમાણે તમારી નોટમાં ઉતારી લેજો. હવે જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે કેવી રીતે લખીએ છીએ? ટુ, ફ્રોમ, ડેટ અને સબ્જેક્ટ. આપણને બધાને ખબર છે કે ઈમેલ લખવાનું હોય ત્યારે આપણી નોટમાં પણ આપણે શું લખેલું છે? ઈમેલ માટેનું બોક્સ બનાવેલું છે. હવે આઈ એમ, તો ઈમેલ લખનાર કોણ હતું એ તમે તમારા આપેલા ક્વેશ્ચનમાં જોઈ લો એટલે તરત તમને ખ્યાલ આવી જશે. તો આઈ એમ અહીંયા જે હોય એનું નામ, આઈ એમ હરેશ પટેલ હોય, આઈ એમ રુષાદ પટેલ હોય, જે કંઈ પણ હોય, પણ જે ઈમેલ લખતો હોય એ વ્યક્તિનું નામ. આઈ એમ યોર રેગ્યુલર કસ્ટમર, એટલે કે એ કંપની પાસેથી વારંવાર મોકલનાર હું રેગ્યુલર કસ્ટમર છું, એટલે કે હું વારંવાર તમારી કંપનીમાંથી આ બધી વસ્તુઓ નિયમિત ઓનલાઈન મંગાવું છું. આઈ વુડ, નવી લીટીમાં, I would like to draw your attention to the transit of your goods to customer. અહીંયા આપણે એવું કહીએ છીએ કે I would like to draw your attention, હું તમારું ધ્યાન દોરું છું, to transit of your goods. goods એટલે સારું નહીં મિત્રો, પણ અહીંયા goods એટલે માલ સામાન, અને ટ્રાન્ઝિટ એટલે ટ્રાન્સફર. આપણે ટ્રાન્સપોર્ટ દ્વારા ઓનલાઈન દ્વારા જે વસ્તુ મંગાવતા હોય એ તમારી જે વસ્તુ મોકલવાની ટ્રાન્ઝિટ છે એના તરફ હું તમારું ધ્યાન દોરું છું. ટુ ધ કસ્ટમર્સ, યોર સર્વિસ ઇઝ પ્રેઝડ, એટલે કે અત્યાર સુધી મેં તમારી પાસેથી જેટલું મંગાવ્યું છે એમાં તમે જે સર્વિસ મને પ્રોવાઈડ કરી એ સર્વિસ તમારી પ્રેઝ એટલે વખાણવા લાયક, એટલે કે સંતોષકારક. એવું પણ વાક્ય લખી શકાય કે આઈ એમ સેટિસ્ફાઈડ વિથ યોર સર્વિસ, મને અત્યાર સુધીની તમારી સર્વિસથી સંતોષ છે. નવું સેન્ટેન્સ, રિસન્ટલી, પણ હમણાં જે અનુભવ થયો એ દર વખત કરતા કંઈક જુદો હતો. Recently એટલે હમણાં. I have different experience. અત્યાર સુધી તમારો અનુભવ હતો તમારી ડિલિવરી શિપનો હતો, તમારા પેમેન્ટ ઓર્ડરનો હતો, એ સારું હતો, પણ અત્યારે ખરાબ અનુભવ થયો છે હું આપણે કહેતા નથી. શું કહે છે? રિસન્ટલી I have different experience, આજે મને કંઈક જુદો અનુભવ થયો. લાસ્ટ વીક I ordered ફ્લાવર પોટ, એટલે કે ફ્લાવર વાસ. ગયા અઠવાડિયે, લાસ્ટ વીક આઈ ઓર્ડર્ડ ફ્લાવર પોટ. ઇટ રીચડ ટુ મી ઇન 2 days, મેં ઓર્ડર આપ્યો તો પાછલા 2 દિવસમાં એ મારી પાસે પહોંચ્યો, એટલે કે ઓર્ડર મને મળ્યો છે. When I opened the parcel,
જ્યારે મેં પાર્સલ મારા હાથમાં આવ્યું અને એ પાર્સલ મેં ખોલ્યું, આઈ ફાઉન્ડ મને જોવા મળ્યું ઇટ વોઝ બ્રોકન, એટલે કે ફ્લાવર પોટ જે હતો એ તૂટેલો આવ્યો હતો. ફરીથી રિસન્ટલી આઈ હેવ ડિફરન્ટ એક્સપિરિયન્સ. તમારી સર્વિસ વખાણવા લાયક છે, મને તમારી સર્વિસથી સંતોષ છે, પણ હમણાં જે છેલ્લો અનુભવ થયો એ કંઈક જુદો હતો. લાસ્ટ વીક આઈ ઓર્ડર્ડ, મેં તમને ગયા અઠવાડિયે ફ્લાવર પોટનો ઓર્ડર આપ્યો હતો. ઇટ રીચડ ટુ મી ઇન 2 days. 2 દિવસમાં એ મારી પાસે આવ્યો, એટલે કે મને મળી 2 દિવસ થયા છે. When I opened the parcel, પણ જ્યારે મેં પાર્સલ ખોલ્યું, I found, મેં જોયું કે it was broken, એટલે કે પાર્સલમાં મેં મંગાવેલું ફ્લાવર પોટ હતો એ કેવો હતો? broken, તૂટેલો. I think it was not packed properly. હવે એનું રીઝન શું લાગે છે કે જે પેકિંગ કરેલું હતું, આઈ થિંક, મને એવું લાગે છે કે અત્યાર સુધી મેં જે પાર્સલ મંગાયા એ પાર્સલમાં તમારું પેકિંગ હતું ને પરફેક્ટ હતું, એટલે અંદરની વસ્તુને ક્યાંય ડેમેજ થતું ન હતું. પણ આ વખતે પાર્સલમાં બરાબર કેર લીધી નથી, એટલે આઈ થિંક ઇટ વોઝ નોટ પેક્ડ પ્રોપરલી, એટલે કે એનું પેકિંગ બરાબર કરેલું નથી. ઇટ ઇઝ રિયલી કેરલેસનેસ, અને આ બાબતને શું કહી શકાય? નિષ્કાળજી. ઇટ ઇઝ રિયલી કેરલેસનેસ, ખરેખર આ તમારા માટે એક નિષ્કાળજીવાળી બાબત છે. સો આઈ સેન્ટ બેક ઇટ, એટલા માટે હું એને પાછું મોકલું છું. પાર્સલ આપવા આવે અને આપણે ચેક કરીએ અને પછી પાર્સલમાં ડેમેજ હોય તો આપણે એ પાર્સલ પાછું આપી શકીએ. આઈ રિક્વેસ્ટ યુ, ઇટ ઇઝ રિયલી કેરલેસનેસ, આ તમારી નિકાળજી છે. સો આઈ સેન્ટ બેક ઇટ, હું એ પાછું મોકલું છું. આઈ રિક્વેસ્ટ યુ ટુ ચેન્જ, હું તમને વિનંતી કરું છું ટુ ચેન્જ ઇટ અકોર્ડિંગ ટુ ધ ટર્મ્સ એન્ડ કોન્ટ્રાક્ટ. હવે શું લખવાનું છે આપણે? અકોર્ડિંગ ટુ ટર્મ્સ એન્ડ કોન્ટ્રાક્ટ. આપણા નક્કી કરેલા કોન્ટ્રાક્ટ મુજબ તમે એમાં શું કરીને આપશો? ચેન્જ. પછી આપણે છેલ્લે શું લખીએ છીએ? થેન્ક્સ, વેઇટિંગ યોર અર્લી રિપ્લાય. આપણે જે રેગ્યુલર ઈમેલમાં લખતા હતા એ. પણ આ ટેસ્ટમાં જો તમે ઈમેલ ના લખ્યો હોય તો આ પ્રમાણે ઈમેલ અંદર એડ કરી લેજો. ફરીથી એક વખત ફટાફટ સ્ક્રીન ફોટો પાડી લો અથવા તો એની બરાબર જોઈ લો. હવે આપણે આપણા યુનિટનું એક નવું લેસન શીખવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, તમે 10મા ધોરણમાં હતા ત્યારે એક લેસન બ્રેઇન લિપિ, આવો વર્ડ તમે સાંભળેલો હશે. બ્રેઇન લિપિ એટલે કોઈ કહેશે કે બ્રેઇન લિપિ એટલે શું? હા, આંધળા વ્યક્તિ પોતાનો અભ્યાસ કરવા માટે જે લિપિ વાપરે છે એને બ્રેઇન લિપિ કહેવાય છે. આપણે આપણો અભ્યાસ કરવા માટે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીએ છીએ, પણ એમના માટે, અંધજનો માટે, સ્પેશિયલ ફોર બ્લાઇન્ડ પીપલ, આ જે લિપિની શોધ થઈ હતી એ કોણે કરી હતી?
બરાબર ને? હવે હેલન કેલર વિશે તમે ઘણું બધું જાણો છો કે જે જન્મથી જ મૂંગી, ડમ, ડીફ એન્ડ ડમ જન્મથી હતી તો ના મિત્રો, એ જન્મથી એનો આ ડિફોલ્ટ કે મૂંગી બેરી હતી નહીં, પણ બહુ નાની ઉંમરે she was got by very high temperature fever. એને ભયંકર તાવ આવ્યો હતો અને એ તાવના કારણે એની આ પરિસ્થિતિ થઈ હતી. ત્યારબાદ એના માતા પિતાએ એની ખૂબ ખૂબ કાળજી લીધી, પણ એમાંથી એ બહાર આવી શકી નહીં, એટલે કે કોઈ દવાની એની ઉપર અસર થઈ નહીં. બંને બહેનો હતી, તમે થોડુંક તો એના અભ્યાસ વિશે શીખીને આવ્યા છો, તો એની જે પરિસ્થિતિ થઈ, જેમ જેમ એ મોટી થવા લાગી એમ એમ એના મનમાં રહેલી ઇંતજારી, એના મનમાં રહેલા પ્રશ્નો એ વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન કરતી હતી, પણ એ વ્યક્ત કરી શકતી નહોતી. એટલે એના મમ્મી પપ્પાએ એના માટે એક ટીચરની વ્યવસ્થા કરી. બરાબર? અને એના ટીચર વિશે પણ આપણે ભણી ચૂક્યા છીએ. અને એ ટીચર હેલન કેલર એની પોતાની બાયોગ્રાફીમાં લખે છે કે જો મને કદાચ મારા ટીચર મળ્યા ન હોત તો હું આજે આ જગ્યાએ પહોંચી શકી ન હોત. હેલન કેલર માટે એના ટીચરે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. અને ટીચર હેલન કેલર સાથે એટલા બધા ભળી ગયા હતા કે ટીચર પોતાનું જીવન પણ ભૂલી ગયા હતા. એમણે પોતે પણ પોતાના શરીરની કાળજી રાખી ન હતી. એટલો બધો પ્રેમ અને એટલો બધો અભ્યાસ એમને હેલન કેલર માટે કર્યો હતો. કદાચ હવે તમને લેસનનું નામ આવ્યું હોય, યાદ આવ્યું હશે. શું નામ હતું કહેશો કોઈ? આપણે જે લેસન જૂનું શીખી ગયા છે, આવું નામ હતું, યાદ છે? આઈ લવ યુ ટીચર, આવા ટાઇટલ નીચે આપણને લેસન આપ્યું હતું, જેમાં હેલન કેલરે પોતે પોતાના ટીચર માટેની જે સરસ મજાની ભાવનાઓ વ્યક્ત કરેલી છે. અને એ જ ટીચર હેલન કેલરને વર્લ્ડ બેસ્ટ જર્નાલિસ્ટ, વર્લ્ડ બેસ્ટ ઓરેટર બનાવે છે. મિત્રો, આપણા માટે તો જબરજસ્ત ઇન્સ્પિરેશન વાળું આ લેસન છે. આપણા લેસનનું નામ ઓડ છે. તો જુઓ, તમે તમારી નોટમાં જોઈ શકો, આપણું છે યુનિટ 6. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક એટલે હડતાલ, અગેન્સ્ટ ના વિરુદ્ધમાં, અને વોર એટલે યુદ્ધ. હેલન કેલરે યુદ્ધ ન થવું જોઈએ એ માટે સામાન્ય જે વર્કર્સ છે, શ્રમિક લોકો છે, એ વર્કર્સ માટે યુદ્ધની પરિસ્થિતિ કેવી સાબિત થાય છે, જો યુદ્ધ થાય છે તો એ શ્રમિક લોકોની કન્ડિશન કેવી હોય છે, એના વિશેની સરસ મજાની વાત અહીંયા આપણને કરેલી છે. આ આપણું જે લેસન ભણવાના છીએ આપણે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, આ કોઈ સ્ટોરી નથી,
તમે જે હેલન કેલરના જીવનની સ્ટોરી સાંભળ્યા હતા, પણ અહીંયા આ યુદ્ધની સામે સાવચેતી લાવવા માટે, અવેરનેસ લાવવા માટે, યુદ્ધ સામે જાગૃતિ લાવી અને જે લોકોનું યુદ્ધને નિમિત્ત બનાવીને શોષણ કરવામાં આવતું હતું એની સામે કેવી રીતે લડી શકાય એની વાત હેલન કેલરે આ લેસનમાં આપણને કરેલી છે. વાસ્તવમાં આપણને એનું એક સ્પીચ આપેલી છે. જે સ્પીચ એણે આપી હતી એ સ્પીચના કેટલાક અંશ આપણને આપેલા છે. પણ આપણને મનમાં પ્રશ્ન થાય કે જે બોલી શકે નહીં, મૂંગી અને બહેરી હતી, તો એને સ્પીચ કેવી રીતે આપી હશે? પણ એ પોતાની જે ત્રુટિ હતી, પોતાનું જે ફોલ્ટ હતું, પોતાની જે ખામી હતી, એ ખામીને ઓવરકમ કરવા માટે એણે જે સંઘર્ષ કર્યો, એ સંઘર્ષ આપણા ધ્યાનમાં આવવો જ જોઈએ. ઘણી વખત આપણી નાની અસફળતા આપણને મળે અથવા આપણને કોઈ મુશ્કેલી પડે તો એ મુશ્કેલીમાં આપણે આપણા હથિયાર નીચે મૂકી દઈએ છીએ. પણ એ હથિયાર નીચે ન મૂકી દેવા જોઈએ. આપણે હતાશ ન થવું જોઈએ. જીવન જીવવાની, જીવનમાં આગળ વધવાની આપણી જે તીવ્ર ઈચ્છા છે એને ક્યારેય મૂકી દેવી જોઈએ નહીં. એ આપણને હેલન કેલર વાળા લેસનમાંથી શીખવા મળે છે. સૌપ્રથમ એને એના માટે એના ટીચર એને કેવી રીતે તૈયાર કરે છે એ આપણે શીખી લીધેલું છે. અને પછી એણે જોયું કે અંધ વ્યક્તિ પણ પોતાનો વિકાસ કરવા માટે કેટલી બધી તીવ્ર દ્રઢ ઈચ્છા સાથે કામ કરતો હોય છે. અને એમણે બ્રેલ લિપિની શોધ કરી, જે એક નવીન ઇનોવેશન ઘટના બની અંધ લોકો માટે જબરજસ્ત પ્રેરણાદાયી સાબિત થયું. હવે હેલન કેલરની સાથે સતત ને સતત એના ટીચર હોય જ. પાછલી ઉંમરમાં આપણે એવું પણ જોયું હતું એના લેસનમાં કે ટીચરની દ્રષ્ટિ પણ ધીમે ધીમે ઓછી થતી ગઈ હતી. પણ એમણે એમના આંખની, ટીચરે પોતાના આંખની કાળજી લીધી નહીં, કારણ કે એ સંપૂર્ણ સમર્પિત કોના માટે હતા? હેલન કેલર માટે. હવે આપણે આપણા લેસનની શરૂઆત કરીએ. તો જુઓ મિત્રો, તમે તમારું યુનિટ 6 ખોલો. હેલન કેલરનો ફોટો આપેલો છે, જોયો ને? અને હેલન કેલરે આપણે જે લેસન ભણવાના છીએ એ હેલન કેલરની સ્પીચ છે. ન્યુયોર્ક સિટીમાં એણે આ સ્પીચ આપેલી હતી. અને જ્યારે એની સ્પીચ ઓનલાઈન તમે જોશો તો આપણને આ સ્પીચ મળવાની જ છે. એણે જ્યારે આ સ્પીચ આપી હતી ત્યારે સાંભળવા વાળા પુષ્કળ લોકો હતા. હવે જ્યારે હેલન કેલર આ સ્પીચ આપે છે, અથવા તો એના સ્પીચ પાછળનો વિષય શું હતો? અવેરનેસ ફોર વર્કર્સ. જે કામદાર લોકો છે એ કામદાર લોકોનું શોષણ થતું હતું. એમાં પણ જ્યારે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવે ત્યારે એ વખતે યુદ્ધમાં એવું જરૂરી નહોતું કે ટ્રેનેડ સૈનિકો જ, ટ્રેનિંગ લીધેલા સોલ્જર જ યુદ્ધમાં જોડાય. કામદારને પણ ફરજિયાત યુદ્ધમાં જોડાવું પડતું હતું. અને એમાં એ ટ્રેનિંગ વગરના લોકોનું શોષણ થતું હતું. એમને શારીરિક નુકસાન પણ થતું હતું. અને જો કોઈ યુદ્ધમાં જોડાયા પછી કોઈ સૈનિક મરી જાય છે અથવા તો આ કામદાર મરી જાય છે તો એના પછી એના કુટુંબના ભરણ પોષણની જવાબદારી પણ સત્તાવાળા લોકો લેતા ન હતા, ઓથોરિટી વાળા. એટલે
હેલન કેલર વર્કર્સને એવું કહે છે કે તમે જે ઓથોરિટી, જે સત્તાવાળાની વાત માનીને યુદ્ધમાં જોડાઓ છો તો એ તમારી પૂરતી કાળજી લેતા નથી. તો તમે શા માટે તમારા જીવનમાનનું જોખમ ખેડવા માટે તૈયાર થઈ જાઓ છો? હેલન કેલરનો યુદ્ધમાં ન જોડાવો એવો ઈરાદો ન હતો, પણ તમે જેના માટે સમર્પિત થાઓ છો, તમે જેના માટે તમારો જીવ જોખમમાં મૂકો છો, એ સત્તાવાળા, એ ઓથોરિટી વાળાએ તમારી કેટલીક જવાબદારી લેવી જોઈએ. જો એ જવાબદારી ન લેતા હોય તો તમે જાતે જ મૂર્ખામી ભરેલી બાબતો નક્કી કરો છો. એટલે આમાંથી તમે જાગો. વર્ષો પહેલા આપણને ખબર છે કે મજૂર વર્ગ, શ્રમજીવી લોકો ઉપર કેટલાક અમીરાઓ, જેને આપણે સત્તાવાળા કહીએ છીએ, એ સત્તા ભોગવતા હતા અને એ ગરીબ લોકોનું શોષણ કરતા હતા. અને યુદ્ધની પરિસ્થિતિ આવે ત્યારે એ બધા જ કામદારોને યુદ્ધમાં મોકલવામાં આવતા હતા. એમને પૂરતું વળતર આપવામાં આવતું ન હતું અને એમની પાસે જે કામ કરાવવામાં આવતું હતું, કામ કરવાની જે જગ્યા હતી, એ કામ કરવાની જગ્યામાં પણ કેટલાક કામદાર વર્ગ મોટા મોટા બિલ્ડિંગ અને રોડ બનાવવાનું, કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય તો ઉપરથી ઘણા બધા મજૂર વર્ગ જ્યારે એક્સિડન્ટના કારણે મરી જતા હતા, કેટલાક કેમિકલ યુક્ત ફેક્ટરીમાં ગુંગળાઈને મરી જતા હતા, સફોકેશનના આધારે મરી જતા હતા, ટ્રાન્સપોર્ટેશનના કારણે પણ ઘણા બધાને નુકસાન થતું હતું. આવા ઘણા બધા પોઈન્ટ આપણને અંદર આપેલા છે. તો આવી જોખમવાળી જગ્યાએ હેલન કેલર એવું કહે છે કે તમે કામ કરો છો તો તમારા કામનું પૂરતું વળતર તમને મળવું જોઈએ. યુ હેવ ગોટ યોર રિવાર્ડ. અને જો તમને આ વળતર નથી મળતું તો તમારે આનો વિરોધ કરવો જોઈએ અને તમારી સત્તા માટે, એટલે કે તમારે તમારા પોતાના રાઇટ્સ, તમારા હક માટે તમારે જ લડવું પડશે. આ વાત ઉપર ભાર મૂકી અને હેલન કેલર સ્પીચ આપે છે. લોકોમાં એક ઇન્સ્પિરેશન વાળી, હિંમત અને કરેજ વાળી વાતો પોતાની સ્પીચ દ્વારા એ લોકોમાં છેક જુદા જુદા દુનિયાના જુદા જુદા ખૂણે લઈ જાય છે. હવે જ્યારે હેલન કેલર આ સ્પીચ આપે છે ત્યારે બીજા પત્રકારો પણ એને આ સાંભળવા માટે બેઠા છે. ત્યારે કેટલાક લોકો, જે સાંભળવા આવેલા લોકો છે, એમાંથી કેટલાક લોકો એવું માને છે કે હેલન કેલર કોઈના હાથનું રમકડું બની ગઈ છે. એટલે કે બીજા બધા, કારણ કે હેલન કેલર અંધ હતી, એટલે લોકો હેલન કેલરને વાપરે છે. હેલન કેલરને સત્ય હકીકતની ખબર નથી, આવું કેટલાક લોકોનું માનવું હતું. પણ હેલન કેલરે આપણને આ લેસનમાં બહુ સરસ મજાની વાત કરી છે કે હું કોઈના પણ હાથનું ક્યારે પણ રમકડું બનવાની નથી. જે અનપ્રિન્સિપલ્ડ લોકો છે, જે સિદ્ધાંત વગરના અનૈતિક લોકો છે, એ ક્યારેય મને વાપરી શકવાના નથી. કારણ કે ભલે હું જોઈ શકતી નથી, પણ સમગ્ર પરિસ્થિતિ જે થઈ રહી હતી એ પરિસ્થિતિનું પૂરેપૂરું જ્ઞાન મને છે. પણ અંતે હેલન કેલર એવું કહે છે કે કોઈ પણ સમાજમાં પરિવર્તન લાવવું હોય, કોઈ પણ સમાજમાં જાગૃતિ લાવવી હોય તો સમાજના દરેકે દરેક વ્યક્તિએ જાગૃત થવાની જરૂર છે. અને જ્યાં સુધી વ્યક્તિ પોતે જાગૃત નહીં થાય ત્યાં સુધી સમાજમાં પરિવર્તન લાવી શકાય નહીં. એટલે તમે બધા જાગૃત બનો. આવું હેલન કેલર જુદી જુદી જગ્યાએ સ્પીચ આપીને વર્કર્સને પ્રેરણા આપે છે. પોતાના હક માટે તમારે લડવું જોઈએ. તમે તમારો હક માંગી શકો છો અને તમને તમારો હક મળવો જ જોઈએ. આ બાબત ઉપર ભાર આપીને એણે પોતાની એક સ્પીચ આપેલી છે. ચલો ખોલો મિત્રો. યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક
અગેન્સ્ટ વોર. જો અંદર લખેલું છે કે સ્પીચ બાય હેલન કેલર એટ ધ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1960. સ્પીચના શબ્દો થોડાક ઓકવર્ડ છે. સીધે સીધી લેશનમાં આપણે શીખી શકીએ એવી વાક્ય રચના આપેલી નથી. એટલે આપણે શાંતિથી વાંચીને એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરીશું. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. Now, let it be understood once and for all that I do not want their pity. I would not change places with one of them. I know what I am talking about. My source of information are as good and reliable as anybody else. I have papers and magazines from England, France, Germany, and Austria that I can read myself. આટલું પહેલા આપણે સમજીએ. જો ટુ બિગિન વિથ, હું જ્યારે મારા વાતની શરૂઆત કરું છું ત્યારે હેલન કેલર શું કહે છે? મારી સ્પીચ શરૂ કરતા પહેલા ટુ બિગિન વિથ I have a word to say my good friends. મને સાંભળવા આવેલા મારા જેટલા મિત્રો છે એમને મારે કેટલાક શબ્દ કહેવા છે. અને એને સાંભળવા આવનાર નોર્મલ પબ્લિક પણ છે, ઓડિયન્સ પણ છે, એડિટર પણ છે અને બીજા કેટલાક સમાજના સત્તાધારી આગળ પડતા લોકો પણ છે. એટલા માટે ગુડ ફ્રેન્ડ્સ, ધ એડિટર્સ એન્ડ અધર્સ, બીજા લોકો who are moved to pity me. લખો moved to pity me, દયા ખાવી. આ બિચારી છે, આ આંધળી છે, એ કશું કરી શકશે નહીં, આવી આજુબાજુના લોકો એને બિચારી બનાવીને એની ઉપર જે દયા ખાતા હતા એ મારી ઉપર દયા ખાનારા લોકોને મારે કહેવું છે. Some people are grieved. Grieved એટલે વ્યથા, દુઃખ થવું. pity. grieved નો બીજો શું લખશો તમે? pity. Some people are grieved. કેટલાક લોકોને મારી દયા આવે છે. because they imagine, એ લોકો એવું ધારે છે કે I am in the hands of unprincipled person. unprincipled લખો unprincipled. conscienceless, immoral, અનૈતિક. પછી બીજો એક શબ્દ છે persuade, understand. એડવાઇસ પણ લખાય persuade, એડવાઇસ અથવા તો કન્વિન્સ. convince.
who persuade me to adopt, accept, unpopular causes. પોપ્યુલર એટલે લોકપ્રિય અને અનપોપ્યુલર એટલે લોકપ્રિય ન હોય તેવા કોઝિસ એટલે કારણો. અનપોપ્યુલર કોઝિસ એન્ડ મેક મી ધ માઉથપીસ, સ્પોકન પર્સન. mouthpiece, spoken person of the propaganda, લખો propaganda. પ્રચાર, જાહેરાત, પ્રમોશન અથવા તો એડવર્ટાઇઝિંગ. હવે આપણે એટલે આ વાક્યમાં શું કહેવા માંગે છે પહેલા આપણે સમજી લઈએ કે હું અનૈતિક, અનપ્રિન્સિપલ લોકોના હાથનું રમકડું બની ગયું છું. આવી જો કેટલાક લોકો ચિંતા કરતા હોય અને મારી ઉપર દયા ખાતા હોય તો એ એમની ભૂલ છે. એટલે કે હું અનૈતિક લોકોના હાથની કોઈ પણ વાત માનવાની નથી. હવે આપણે એને એક એક શબ્દને સમજીએ. સમ પીપલ આર ગ્રીવ્ડ, કેટલાક લોકો મારી ઉપર દયા ખાય છે. બીકોઝ દે ઇમેજાઇન, એ લોકો એવું માને છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન, હું અનૈતિક લોકોના હાથનું રમકડું બની ગઈ છું. હું પરસ્યુએડ, કે જે લોકો મને સલાહ આપે છે, મને એડવાઇસ આપે છે. મી ટુ અડોપ્ટ, કે હું સ્વીકારી લઉં. અનૈતિક લોકો હેલન કેલરને સલાહ આપે છે કે હેલન કેલર અડોપ્ટ. હેલન કેલર ઇઝ અનપોપ્યુલર કોઝિસ, કે જ્યારે હું સ્પીચ આપું ત્યારે મારી સ્પીચમાં હું જે કારણો રજૂ કરું છું એ લોકપ્રિય, પોપ્યુલર એટલે તો લોકપ્રિયપણા, અનપોપ્યુલર એવા કારણો એન્ડ મેક મી ધ માઉથપીસ, સ્પોકન પર્સન, અને મને એમના સત્તા માટેનું મુખાવટું, એમની સત્તાને વધારે મજબૂત કરવા માટે હું મારી સ્પીચમાં એમના કહેલા શબ્દ બોલું એવું કરવા માટે મને પ્રેરણા આપે છે. જો આવું તમે લોકો માનતા હોવ તો એ તમારી ભૂલ છે. એટલે કે હું જે કંઈ પણ મારી સ્પીચમાં કહું છું એ કોઈની જાહેરાત કે કોઈના પ્રચાર માટે કહેતી નથી, પરંતુ એ કેવી રીતે કહે છે? હેલેન કેલરે પોતાની સ્પીચમાં જે વાત કરી છે એ ઘણી બધી જગ્યાએ સર્વે કરીને, ઘણા બધા વિસ્તાર જાતે જઈને, ઘણા બધા વિસ્તારોનું ઓબ્ઝર્વેશન કર્યા પછી, સામાન્ય વ્યક્તિની વેદનાને જાણ્યા પછી, સામાન્ય વ્યક્તિની વેદનાને સમજ્યા પછી, અને એની ઉપર અત્યાચાર કે શોષણ કરવા વાળો જે વર્ગ છે એ વર્ગ ખરેખર ધિક્કારવા લાયક છે. આ બધી વાતો કરેલી છે. કોઈએ કહેલી, કોઈની સાંભળેલી વાતોની હેલન કેલરે પોતાની સ્પીચમાં રજૂઆત કરેલી ન હતી. ફરીથી આ વાક્ય સમજી લઈએ. સમ પીપલ આર ગ્રીવ્ડ બીકોઝ they imagine that I am in job unprincipled person. કેટલાક લોકો દયા કરીને એવું કહેતા હોય છે હું અનૈતિક, અસિદ્ધાંતિક લોકોના હાથનું રમકડું બની ગઈ છું, કે જે લોકો એડવાઇઝની એવી સલાહ આપે છે કે મારે શું કરવું જોઈએ? ટુ અડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, એવા જ કારણો મારી સ્પીચમાં રજૂ કરું. મેક મી ધ માઉથ સ્પોકન ઓફ ધેર પ્રોપેગેન્ડા,
જેથી કરીને સત્તાવાળા લોકોનો પ્રચાર થાય. જનરલી ભાષણ આપવું હોય તો ભાષણ પાછળનો શું હોય છે કે ભાષણ આપનાર વ્યક્તિ પોતાના ભાષણમાં એવી વાતોની રજૂઆત કરે કે જેથી કરીને સત્તાવાળા માટે હોતી હોય એ સત્તાવાળાનું સારું દેખાય. પણ હેલન કેલર કહે છે કે હું એવું કરીને મારી વાત રજૂ કરતી નથી. Now let it be understood once and for all that the phrase है once and for all that એનો મતલબ ફાઇનલી permanently permanently now let it be understood પહેલા તો બધા એક વાત બરાબર અંતે સમજી લો. once for all that I do not want their pity એટલે કે મારી ઉપર દયા ખાવાની કોઈ જરૂર નથી. મારે કોઈની દયાની જરૂર નથી. I would not change places with one of them એટલે કે કોઈ મારી દયા ખાય પછી હું એની દયા ખાઉં, અમે એકબીજાની જગ્યા ચેન્જ કરીએ. I would not place change મેં કોઈ પણ જગ્યા બદલવા માંગતી નથી. with one of them કોઈની પણ સાથે નહીં. I know what I am talking about મને બરાબર સમજણ છે અથવા તો હું બરાબર જાણું છું કે હું શાના વિશે વાત કરી રહી છું. My sources of information are as good and reliable as anybody else એટલે કે હું મારી સ્પીચમાં જે વાતો કરું છું, જે મને માહિતી મળી છે, સોર્સ સ્ત્રોત, મને મળેલી માહિતીનો જે સ્ત્રોત છે એ એઝ ગુડ એ વધારે સારો પણ છે, સાચો પણ છે અને રિલાયેબલ વિશ્વસનીય છે. એની વાતો સાંભળીને હું અહીંયા મારી સ્પીચમાં મારી વાત રજૂ કરતી નથી. I know that I am talking about my sources of information are as good and as reliable એટલો બધો વિશ્વાસપાત્ર છે as anybody else કોઈની પણ પાસે હોય એના કરતાં મને જે ઇન્ફોર્મેશન મળે છે. કારણ કે જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે સ્પીચમાં લખવાવાળી જે મેટર છે એ વિશ્વસનીય હોવું જોઈએ. આપણે જ્યારે જાહેરમાં બોલતા હોય ત્યારે એક પણ વસ્તુ બોલવાળી બોલાય નહીં. I have papers એટલે કે મારી પાસે આટલું મટીરિયલ છે. I have papers and magazines from એને કયા દેશની કેટલી માહિતી રોજે અપગ્રેડ કરેલી છે. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself એટલે કે દરેક દેશમાં જેટલા ન્યૂઝપેપર છપાતા હતા એ દરેક ન્યૂઝપેપર I can read myself મેં મારી જાતે વાંચેલા છે. કોઈએ કહેલી વાતોની હું મારી સ્પીચમાં ઉલ્લેખ કરતી નથી પણ એ બધી જ માહિતી જાતે શોધ કરીને હવે આપણને એમ થાય કે ભાઈ એ તો અંધ હતી તો કેવી રીતે વાંચવું હશે. એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં વધારે પ્રયત્ન કરીને જોઈશું. પણ ટૂંકમાં હેલન કેલરના લેસન શીખતા આપણને સરસ મજાની પ્રેરણાવાળી વાતો મળવાની છે. આપણે પણ ઘણા સમયથી આ રીતે ઓનલાઈન દ્વારા જાણતા હોઈએ ત્યારે કોઈ વખત એમ થાય કે આ ક્યાં સુધી ચાલશે, કેવી રીતે ચાલશે. મિત્રો અત્યારે તમે તમારા આજુબાજુના વાતાવરણમાં સર્વે કરશો તો ધીમે ધીમે કેસ વધી રહ્યા છે. અમને પણ એક નમ્ર વિનંતી છે કે પોતાનું ઘર છોડીને કોઈ ક્યાંય બહાર જશે. કદાચ તમે યુવાન છો, તમારું સ્ટેમિના પાવર સારું છે પણ આપણા ઘરના ફેમિલીના સભ્યોની ચિંતા કરીને આપણે પણ બહાર જઈશું નહીં. આપણી જોડે ઓનલાઈન આપણને ઘરે બેઠા પણ ઇન્સ્પિરેશન મળી શકે, આનંદ મળી શકે અને સારા વિચારો મળી શકે એવું ઘણું બધું અવેલેબલ છે. કદાચ તમને સમય મળે તો હેલન કેલરના ઘણા બધા વિડીયો, હેલન કેલરનું આખું એક સરસ પણ છે એ પણ તમે શાંતિથી બેઠા જોઈ શકો.